ગાંધીનગરમાં લેબોરેટરી ટેકનિશિયન મહામંડળ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે। પગાર વિસંગતતા અને પડતર પ્રશ્નો મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। કોરોનામાં કરેલ કામગીરીનું વળતર ન ચૂકવાયાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। સરકારને અનેક રજૂઆત કરવા છતાં પણ વળતર નથી ચૂકવવામાં આવ્યું તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। ત્યારે લેબ ટેકનિશિયન ભરતીને લઈને પણ કોંગ્રેસના વાર, જેમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીના તીખા પ્રહાર સામે આવ્યા। ચૂંટણી સમયે લાભ આપવાનું આશ્વાસન આપ્યું હતું। લેબ ટેકનિશિયન લાભથી વંચિત છે તેવું નિવેદન મનીષ દોશી દ્વારા આપવામાં આવ્યું હતું। પોતાના હક માટે હવે તેઓ વિરોધ કરી રહ્યા છે। લેબ ટેકનિશિયનના વિરોધને કોંગ્રેસનો સહયોગ મળ્યો છે। લેબ ટેકનિશિયનની માંગ પૂરી થાય તેવી કોંગ્રેસે માંગ કરી છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિત જિલ્લા પંચાયત સાથે સંકળાયેલા પંચાયતના લેબ ટેકનિશિયનોને લાંબા સમયથી સરકારે એટલે કે 2022ની અંદર વિધાનસભા પહેલા એમની સમાધાન કર્યું, તમને તમારા લાભ આપવામાં આવશે। 2022 પહેલા આંદોલન કર્યું, એક વર્ષ ત્યારે પણ કીધું, 23માં કીધું, 24માં કીધું, પણ આજે 25 આવી જતા છતાં સરકાર સમાધાનમાંથી છટકી જઈને લેબ ટેકનિશિયન જે ફ્રન્ટ વોરિયર છે, જેમને કામ કરી રહ્યા છે પાયાનું, તેમની સાથે ગુજરાતની ભાજપ સરકાર સતત છેતરપિંડી કરી રહી છે। ત્યારે આજે ના છૂટકે સરકારની છેતરપિંડીથી ત્રસ્ત થઈને ગાંધીનગર ખાતે લેબ ટેકનિશિયનોએ પોતે આંદોલનાત્મક કાર્યક્રમ ગાંધી ચિંધ્યા માર્ગે આપ્યા છે। ત્યારે આરોગ્યના કર્મચારીઓ સાથે અન્યાય કરનારી ભાજપાની સરકાર જે રીતે એમની સાથે વ્યવહાર કરે છે તેની સામે કોંગ્રેસ પક્ષ ગુજરાતના આરોગ્ય કર્મચારીઓને, ખાસ કરીને લેબ ટેકનિશિયન સહિત કર્મચારીઓના ન્યાય અને અધિકારની લડતમાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે।